વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગે ટૂંકમાં ઉત્તર લખો. તેમાં આપણે ગદ્ય વિભાગમાં 2, 4, 6, 8 અને 10 ચેપ્ટર જોશું. તેમાં પહેલો સવાલ, ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી હતી અને શા માટે? તેનો જવાબ છે ગાંધીજીને નાનપણમાં બીડી પીવાની વ્યસન પૂરી કરવા માટે નોકરના ખિસ્સામાંથી પૈસાની અને ત્યારબાદ ભાઈના સોનાના કડામાંથી ટુકડો કાપવાની ચોરી કરવાની ટેવ પડી હતી. આ ચોરી પાછળનું મુખ્ય કારણ બીડી પીવાની આદત અને ભાઈનું કરજ ચૂકવવાની ઉતાવળ હતી, જેના કારણે તેઓ ખોટા રસ્તે દોરવાયા હતા. જોકે બાદમાં તેમને આ કૃત્યનો ભારે પશ્ચાતાપ થયો અને તેમણે પિતાજી પાસે નિખાલસપણે કબૂલાત કરી હતી. ત્યારબાદ બીજો સવાલ, ગાંધીજીએ આપઘાતની વાત ભૂલી જવાનું કેમ નક્કી કર્યું? તેનો જવાબ છે ગાંધીજીને આપઘાતની વાત ભૂલી જવાનું નીચેના કારણોસર નક્કી કર્યું. તેમાં આપઘાત કરવા માટે ઝેર એટલે ધતુરાના ડોડવા ખાવાની હિંમત ન ચાલી અને તેનાથી મૃત્યુ થશે કે નહીં તેની શંકા જાગી. વળી તેમને સમજાયું કે મરી જવાથી કોઈ પ્રશ્નનો ઉકેલ આવવાનો નથી. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કર્યું અને આપઘાતનો વિચાર હંમેશા માટે છોડી દીધો. ત્યારબાદ ત્રીજો સવાલ, ગાંધીજી ઉપર કઈ બાબતની ખાસ અસર શા માટે થતી નથી? તેનો જવાબ છે ગાંધીજી જ્યારે વિલાયત ગયા ત્યારે ત્યાંના દારૂ, માંસાહાર અને મોશોખની તેમના પર કોઈ અસર થતી નથી. તેનું કારણ એ હતું કે તેમણે ભારત છોડતી વખતે તેમની માતા સમક્ષ માંસ, મદિરા અને સ્ત્રી સંગની ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ સત્ય અને સંયમની શક્તિને કારણે તેમજ પિતા પ્રત્યેના આદરને લીધે તેઓ પશ્ચિમી સંસ્કૃતિના આકર્ષકોથી દૂર રહ્યા અને પોતાના નૈતિક મૂલ્યો જાળવી રાખ્યા હતા. ચોથું, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તેનો જવાબ છે ગાંધીજીએ તેમના ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપીને દેવું પૂરું કરવામાં સાથ આપ્યો હતો. આ ચોરી કર્યા પછી તેમનું મન પસ્તાવો અનુભવવા લાગ્યો. તેમણે એક કાગળ પર પોતાની આ ભૂલનો નિખાલસ એકરાર કર્યો અને પિતાજી પાસે માફી માંગી. તેમણે ચિઠ્ઠીમાં વિનંતી કરી કે પિતાજી તેમને યોગ્ય સજા કરે પણ પોતે દુઃખી ન થાય. સાથે જ તેમણે ભવિષ્યમાં ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ ચિઠ્ઠીમાં લખી હતી. પાંચમો સવાલ, ગામના લોકો કઈ બાબત અંગે અમૃત કાકીના વખાણ કરતા હતા? તેનો જવાબ છે અમૃત કાકીની દીકરી મંગુ જન્મથી જ ગાંડી અને મૂંગી હતી. સામાન્ય રીતે લોકો આવા બાળકોથી કંટાળી જતા હોય છે, પરંતુ અમૃત કાકી તેને પોતાના જીવની જેમ સાચવતા હતા. તેની ગંદકી સાફ કરવી, તેને ખવડાવવું, પીવડાવવું અને તેને જરા પણ ઓછું ન આવે તેનું ધ્યાન રાખવું. આવી અમૃત કાકીની માતૃત્વની પરાકાષ્ઠા જોઈને ગામના લોકો તેમના વખાણ કરતા હતા. લોકો કહેતા હતા કે ગાંડાને તો ગમે તે સાચવે, પણ આવી ગાંડી દીકરીને તો અમૃત કાકી જેવી માં જ સાચવી શકે છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ, અમૃત કાકીની દીકરીએ માને મંગુ વિશે શું સંભળાવ્યું? તેનો જવાબ છે અમૃત કાકીની દીકરી માને સ્પષ્ટ શબ્દોમાં કહેતી હતી કે તમે મંગુને અતિશય લાડ લડાવીને વધારે બગાડી છે. તેને ખાવા પીવાની કે ઝાડા પેશાબની શિસ્ત શીખડાવવી જોઈએ. જો તમે તેને થોડી કડકાઈથી ટેવ પાડો તો તેને પણ મર્યાદામાં રહી શકે છે. દીકરીનું માનવું હતું કે મંગુને તે દવાખાને મૂકવી જોઈએ, જેથી ત્યાંના વાતાવરણમાં કદાચ તેનામાં થોડો સુધારો આવે, કારણ કે ઘરે રહીને તો તે વધારે જિદ્દી બનતી જતી હતી. ત્યારબાદ સાતમો સવાલ, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. તેનો જવાબ છે મંગુને દવાખાને મૂકતી વખતે અમૃત કાકી ખૂબ ભાવુક હતા. તેમણે નર્સ અને મેટ્રસને ઘણી ભલામણો કરી. તેનો ભલામણો મંગુને રાત્રે એકલી ન રાખવી, તેને અંધારામાં ડર લાગે છે. તેમજ બીજી, જો તે જમવામાં તોફાન કરે તો તેને વઢાવવાના બદલે પ્રેમથી ખવડાવવું. ત્યારબાદ તેને દહીં બહુ ભાવે છે એટલે અવારનવાર દહીં આપવું. તેમજ તેને પથારી ભીની કરવાની આદત છે, તેથી તેનું ધ્યાન
રાખવું. 8મો સવાલ, લેખક કેરીના ગોટલા વિશે વ્યંગમાં શું કહે છે? તેનો જવાબ છે, લેખક બકુલ ત્રિપાઠી વ્યંગમાં કહે છે કે આપણે ભારતીયો મોટા પ્રેમી છીએ. આપણે કેરીનો મીઠો રસ પોતે ખાઈ લઈએ છીએ અને બાકીના બચેલા ગોટલા રસ્તા પર ફેંકી દઈએ છીએ. આપણો તર્ક એવો છે કે ગાય માતાને પણ કાંઈક મળવું જોઈએ ને. લેખક કટાક્ષ કરે છે કે આપણે મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ગોટલા નાખીને ગાયોને તેના હકથી વંચિત રાખતા નથી. આ રીતે તેઓ આપણી ગંદકી કરવાની કુટેવ ઉપર કટાક્ષ કરે છે. 9મો સવાલ, આપણા યાત્રાધામોની આસપાસ શું શું વેરાયેલું દેખાય છે? તેનો જવાબ છે, આપણા યાત્રાધામોમાં જ્યાં આસ્થા અને પવિત્રતા હોવી જોઈએ ત્યાં અત્યંત ગંદકી જોવા મળે છે. મંદિરોની આસપાસ નાળિયેરના છોતરા, કેળાની છાલ, પ્લાસ્ટિકની થેલીઓ અને એઠો ખોરાક વેરાયેલો દેખાય છે. લોકો ભગવાનના દર્શન કરવા આવે છે પણ પર્યાવરણની જાળવણી ભૂલી જાય છે. નદીઓના કિનારે કચરો અને ગંદા પાણીનું પ્રમાણ પણ ઘણું વધારે જોવા મળે છે, જે આપણી અસ્વચ્છતા પ્રત્યેની બેદરકારી દર્શાવે છે. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? તેનો જવાબ છે, લેખક ચિંતા વ્યક્ત કરે છે કે આપણે જે હેઠું જૂઠું ગમે ત્યાં નાખીએ છીએ તેનાથી કીડીઓને એક ખોરાક શોધવા માટે બહુ દૂર સુધી જવું પડે છે. કીડીઓ બિચારી નાનું પ્રાણી છે, એટલે લેખક મજાકમાં કહે છે કે આપણને દયા લાવીને એમના ઘરમાં એટલે દરમાં જ ખોરાક એટલે કે ખાંડ પીરસવો જોઈએ જેથી તેમનો પરિવાર પણ ભૂખ્યો ન રહે. ત્યારબાદ 11મો સવાલ, અમેરિકાના ખેલાડીઓ લેખક કઈ ચેલેન્જ કરી? લેખક અમેરિકાના ખેલાડીઓને એવી ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત હોય તો ઓલિમ્પિકમાં ગોટલા ફેંકની સ્પર્ધા રાખો. તેઓ માને છે કે ભારતીયો જે રીતે કેરીના ગોટલા ફેંકવામાં નિષ્ણાત છે તેની સામે અમેરિકાના ખેલાડીઓ ક્યાંય ટકે નહીં. ત્યારબાદ 12મો સવાલ, વિનોબાના મતે કઈ બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે? તેનો જવાબ છે, વિનોબા ભાવેના મતે આપણે જે રીતે પ્રકૃતિ છેડીને વિકૃતિ તરફ જઈ રહીએ છીએ તે બાબતે સાવધાન રહેવાની જરૂર છે. પ્રકૃતિ સહજ છે પણ માણસ જ્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેને બગાડે છે ત્યારે તે વિકૃતિ બને છે, જેનાથી બચવું જોઈએ. ત્યારબાદ ગદ્ય 12, 14, 16 અને 25. તેમાં પહેલો સવાલ, મોટા થયા પછી લેખક માર્કંડીને મળવા ગયા ત્યારે તેને કેવો અનુભવ થયો? તેનો જવાબ છે, મોટા થયા પછી લેખક જ્યારે માર્કંડીને મળ્યા ત્યારે તેમને લાગ્યું કે તે પહેલા જેવી જ સ્નેહાળ છે. તેમને અનુભવ થયો કે માર્કંડી તેના મંદ પવનથી તેમના માથા પર વહાલથી હાથ ફેરવી રહી છે. ભલે તે કદમાં નાની હતી પણ તેની મમતામાં કોઈ ઘટાડો થયો નહોતો. ત્યારબાદ બીજું, રોજિંદા કામો ઢસડતો ન બની જાય એ માટે લોકો શું કરે છે? તેનો જવાબ છે, રોજિંદા કામો કંટાળાજનક કે બોજ ન લાગે તે માટે નવીનતા અને ઉત્સાહ ઉમેરે છે. લોકો કામ કરતી વખતે ગીતો ગાય છે, સમૂહમાં વાતો કરે છે અથવા તહેવારો જેવી ઉજવણી કરીને મનને તાજગી આપે છે. આમ કરવાથી કામમાં આનંદ જળવાઈ રહે છે. ત્યારબાદ ત્રીજો સવાલ, એક સવારે બાબુના જીવનમાં અચાનક શું બન્યું? તેનો જવાબ છે, એક સવારે બાબુ અચાનક બેભાન થઈ ગયો અને લોકોએ તેને મૃત માની લીધો, પરંતુ થોડી વારમાં તે ફરી જીવતો થયો. બાબુએ જણાવ્યું કે 2 દેવદૂતો તેને લેવા આવ્યા હતા. તે સ્વર્ગમાં ઇન્દ્ર રાજાના દરબારમાં ફરીને પાછો આવ્યો છે. આ ચમત્કારી ઘટનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદ ચોથો સવાલ, ગીતાજી શ્રેષ્ઠ ગ્રંથ છે એમ શા પરથી કહી શકાય? તેનો જવાબ છે, ગીતાજીમાં કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર માનવજાતના કલ્યાણનો માર્ગ બતાવવામાં આવ્યો છે, તેથી તે શ્રેષ્ઠ છે. તેમાં કર્મ, ભક્તિ અને જ્ઞાનનો સુંદર સમન્વય છે અને તે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવાનો અમૂલ્ય સંદેશ આપે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.